વડોદરાના મકરપુરામાં 26 વર્ષીય યુવકની નિર્મમ હત્યા, 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અમર શ્રદ્ધા સોસાયટી પાછળ ભૂરાના મકાનો નજીક એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે। મામૂલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ 26 વર્ષીય મેહુલ ભરતસિંહ દરબાર પર ચપ્પુ વડે તીક્ષ્ણ હુમલો કર્યો હતો। આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મેહુલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટના સમયે હાજર અન્ય લોકો પર પણ આરોપીઓએ પથ્થરમારો કરી ઈજા પહોંચાડી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ષડયંત્ર અને હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસે વુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સઘન કાર્યવાહી કરીને મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ઝડપાયેલા આરોપીઓમાં માનવ ઉર્ફે કાજો અને પદમ ઉર્ફે ડાન્સરનો સમાવેશ થાય છે। આ હત્યાકાંડમાં અન્ય કયા ઈસમોની સંડોવણી છે તે દિશામાં મકરપુરા પોલીસે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે।